જે આપણી બાળકોના ફેવરેટ પીઝા બનાવીશું. ખરેખર અહીંયા આપણે બહારના જે પીઝા હોય છે એની અંદર ચીઝ આપણે ઘણું બધું એડ કરતા આવેલું હોય છે જે બાળકોની હેલ્થ માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. આજે આપણે એકદમ સરસ મજાના ઇઝી અને બાળકોની હેલ્થ માટે એવા બેસ્ટ સરસ મજાના સ્વીટ કોર્ન પીઝા બનાવીશું. તો આ પીઝા બનાવવાની રેસીપીમાં સૌથી પહેલાં અહીંયા મેં લીધું છે, તમે જોઈ શકો છો, એક ઊભી પટ્ટીમાં સમારેલું કેપ્સિકમ, એક ટામેટું અને એક ઊભી પટ્ટીમાં સમારેલું મરચું, અડધો નંગ બાફેલી મકાઈ, ટમેટો કેચઅપ અડધી વાટકી, ધારો કે આપણે પીઝા બેઝ આપણે ઓર્ગેનો અને ચીલી ફ્લેક્સ બંને એક ચમચી, સાથે સાથે માયોનીઝ સોસ 1 ચમચી લેવાનો છે. તો આટલી વસ્તુ સાથે આપણે પીઝા ચીઝ, પછી બટર અને પ્રોસેસ ચીઝ, આ 3 ચીઝ લીધા છે. હવે આપણે પીઝાનો બેઝ લેવાની છે. આ પીઝાનો બેઝ તમને બેકરીમાં આરામથી મળી જાય છે. રેડી ટુ ઇટ પીઝા બેઝ છે. બાળકો માટે જ્યારે આપણે પીઝા બનાવવાની વાત આવે ત્યારે ફટાફટ બની જતો આ પીઝા બહુ ટેસ્ટી લાગે છે. બહાર કરતાં પણ વધારે ટેસ્ટી અને સારો એવો આ પીઝા ઘરે તમે ઇઝીલી અને ફટાફટ બનાવી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો, સૌથી પહેલાં પીઝા બેઝ લેવાનો છે. એના પર આપણે જે ટોપિંગ રેડી કરીશું, તો સૌથી પહેલાં ઓર્ગેનો થોડો સ્પ્રેડ કરીશું, ચીલી ફ્લેક્સ આપણે સ્પ્રેડ કરીશું. તમે અહીંયા જે પીઝા સોસ આવે છે એ તમે એડ કરી શકો છો. તો અહીંયા જે આપણે ટમેટો કેચઅપ છે એની અંદર એ પણ મેં ઘરે બનાવેલો છે. 2 ટમેટા અને 4 થી 5 એવા લાલ મરચાં લેવાના અને લાલ મરચાંને પાણીમાં ક્રશ કરી ટમેટા સાથે આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાના છે. લાલ મરચાંના ડીટીયા કાઢી લેવાના છે. થોડી એમથી ખાંડ ઉમેરી દેવાની, એટલે જેના કારણે માઇનોર થઈ જમતું કે તીખું અને ચટપટું આપણું બની જાય. હવે આપણે એડ કરીશું માયોનીઝ સોસ. એ પછી માયોનીઝ સોસ 1 ચમચી લેવાનો. એ પછી આપણે લેવાના છે સ્વીટ કોર્ન. સ્વીટ કોર્ન આપણે જે બાફેલા હોય હળદર મીઠામાં એ લેવાના છે. હવે આપણે થોડું ચીઝ ફેલાવી દઈશું. ચીઝ, આ જે પીઝા સોસ, પીઝા માટેનું ચીઝ આવે છે તો એ લેવાનું છે, પીઝા ચીઝ. સાથે સાથે આપણે પ્રોસેસ ચીઝ પણ આપણે લઈએ. મોઝરેલા ચીઝ અહીંયા મેં નથી લીધું, કારણ કે જે પીઝા ચીઝ આપણે લીધું છે એમાં પ્રોસેસ અને મોઝરેલા બંને ચીઝ મિક્સ કરીને તૈયાર કરવામાં આવેલું હોય છે પીઝા ચીઝ. તો હવે અહીંયા આપણે કેપ્સિકમ મરચાં એડ કરીશું. કેપ્સિકમ મરચાં ઉમેરી લીધા પછી ઓનિયન ઉમેરવાની છે. ઓનિયન ઉમેરી ટામેટાં ઉમેરવાના છે. એ ઉપરથી થોડું આપણે સ્વીટ કોર્ન પણ ઉમેરી દઈશું. તો અહીંયા માત્ર ને માત્ર આ બધી જ વસ્તુ પહેલેથી સમારવાની છે. બાકી રેડી ટુ ઇટ રહેશે આ બધી વસ્તુ. પરંતુ ખરેખર આ પીઝા બહુ ટેસ્ટી બને છે. એકવાર તમે બનાવશો પછી વારંવાર બનાવવાના છો, કારણ કે આ પીઝા છે બહુ સરસ મજાનો ઉપયોગી છે એટલા માટે. તો હવે આપણે કશું જ કરવાનું નથી, બસ સ્ટેપ બાય સ્ટેપ બધી જ વસ્તુઓને આપણે ફોલો કરીશું અને સાથે સાથે આપણે આ બધી જ વસ્તુઓ ઉમેરી દીધા પછી ચીલી ફ્લેક્સ એડ કરવાનું છે. ચીલી ફ્લેક્સ અને સાથે સાથે થોડો ઓર્ગેનો સ્પ્રેડ કરીશું. અહીંયા આપણે જે નમક ઉમેરવાનું છે, મસાલા ઉમેરવાના છે, એ જ્યારે પણ આપણે લાલ મરચું અને ટામેટાનું જે સોસ બેઝ રેડી કરીએ છીએ એની અંદર એડ કરી દેવાનું, જેના કારણે આપણે ફટાફટ આપણો જે ટેસ્ટ હોય છે તે બેલેન્સ થાય. હવે આપણે જે ચીઝ લેવાનું છે, ચીઝની પ્રોસેસ ચીઝ છે, એ ચીઝને આપણે ફેલાવી દઈશું. આવી રીતે એને છીણીની મદદથી છીણીને આપણે એડ કરવાનું છે. તો અહીંયા રેડી થઈ ગયું છે આપણું પીઝા. હવે આ પીઝાને આપણે બેક કરવાનું છે. તો આ પીઝાને બેક કરવા માટે સૌથી પહેલાં આપણે કશું જ કરીશું નહીં. એને આપણે એક ફ્રાય પેન લેવાની છે. ફ્રાય પેન એકદમ સ્લો ટુ મીડિયમ આંચે ગેસ પર મૂકી દીધી છે. એમાં આપણે એકદમ ઓછું બટર ઉમેરવાનું છે. બટર અને ચીઝ બને એટલું આપણે આ ઘરે બનાવતા પીઝામાં ઓછું ઉમેરવાનું, જેના કારણે આપણા બાળકોને નુકસાન ન થાય. ચીઝ છે તે આપણી પાચન શક્તિ નબળી પાડતું હોય છે, કે બાળકોને ચીઝ વધારે પસંદ હોય છે, પરંતુ ચીઝ છે તે મેઇન વસ્તુ છે. ચીઝ આપણે નુકસાન કરે છે. ચીઝને બદલે આપણે ઘરનું બનાવેલું પનીર અને બટરનો ઉપયોગ આમાં કરી શકીએ છીએ. હવે આપણે પીઝાને મૂકી દેવાનો છે. ઉપર આપણે લીડ કવર કરીશું. એકદમ સ્લો ટુ મીડિયમ આંચે 3 થી 4 મિનિટ સુધી આ પીઝાને બેક થવા દેવાનો છે.
અને એ પછી આપણે જોઈએ આપણો પીઝા કેવો બન્યો છે તે. તો અહીંયા 3 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો ચીઝ એકદમ સ્પ્રેડ થઈ ગયું છે અને બધી જ વસ્તુ એકદમ સરસ બેક થઈ ગઈ છે. આપણો પીઝા બનીને રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો હવે તૈયાર રહેલા પીઝાને આપણે ગરમા ગરમ પીઝાને સર્વ કરીશું. તો એક પ્લેટમાં લેવાનો છે. તો અહીંયા બનીને રેડી છે આપણે સરસ મજાનો પીઝા. આ પીઝાને તમે કટિંગ કરી અને તમારા બાળકોને ટમેટો કેચઅપ સાથે સર્વ કરવા